શું ચાલે બધાને મજામાં ને? ભાઈ તમે આગળનો પ્રસ્તાવનાનો વિડીયો જોયો? ના જોયો હોય આંકડાશાસ્ત્રની પ્રસ્તાવના તો એક વાર જોઈ લેજો, કારણ કે એની અંદર મેં દરેકે દરેક સૂત્રની વાત કરીશ અને કઈ કઈ રીતે આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે એ બી વાત કરી છે. જો તમે એ વિડીયો નહીં જોયો હોય અને જો મિત્ર તમે અહીં આવી ગયા વિડીયો જોવા ધંધે લાગશો, નહીં આવડે યાદ રાખજો, પ્રોબ્લેમ થશે તો પહેલાં એ વિડીયો જોઈ આવો પછી આ વિડીયોમાં આવો, બરોબર? તો આપણો 13.1નો પહેલો જ દાખલો છે, બરોબર છે. શું શોધવાનું છે? મધ્યક શોધવાનું છે. તો જુઓ ભાઈ, મેં અહીં વર્ગ લખી દીધા છે અને અહીં મેં આવૃત્તિ લખી દીધી છે. તો ભાઈ આપણે આ દાખલો ગણીએ, બરોબર? આવૃત્તિ જો ભાઈ તમારો જે કોષ્ટક આલેલું છે એમાં પહેલાં કહેવાય એને વર્ગ કહેવાય, એને નીચેવાળો ભાગ રહ્યો એને કહેવાય આવૃત્તિ. હંમેશા માટે આ ચેપ્ટરમાં આનું આ જ રહેશે, ઉપરવાળા વર્ગ, નીચેવાળી આવૃત્તિ, બરોબર છે ભાઈ? ચલો ભાઈ આપણે આગળ દાખલો ચાલુ કરીએ. ભાઈ તમને વર્ગ મળી ગયા, આવૃત્તિ મળી, તો હવે તમારે શું શોધવાનું થાય? તો પહેલું શોધવાનું થાય તમારે XI. XI નો મતલબ થાય મધ્ય કિંમત, બરોબર ભાઈ? જગ્યા બોર્ડમાં દાખલો ગણવામાં ઓછી પડશે એટલે દરેક વસ્તુ નથી લખતો વિડીયો, એટલા માટે જ કીધું આગળનો પ્રશ્નનો વિડીયો જોઈ આવજો, જલ્દી ખબર પડશે. XI નો મતલબ થાય મધ્ય કિંમત. તમે મધ્ય કિંમત શેમાંથી શોધવાની સાહેબ? આગળ ઘંટા પહેલા મધ્ય કિંમત ઘંટા પહેલા આપણે જોઈ લઈએ કે આને શું કહેવાય? તો આને કહેવાય અધઃ સીમા. જો લખીને બતાવું છું, અધઃ સીમા. અને આને કહેવાય પાછળવાળી સંખ્યાને કહેવાય ઉર્ધ્વ સીમા. ભાઈ બે સીમા યાદ રાખજો. જો કે તમે નાના મિત્રો નથી શીખી ગયા હશો, પણ ફરીથી એકવાર જોઈ લો. આગળવાળી સંખ્યા અધઃ સીમા અને પાછળવાળી સંખ્યા તમારી થાય ઉર્ધ્વ સીમા. આવડી ગયો બંને વસ્તુ. હવે ભાઈ શું કરવાનું? આ બંનેનો સરવાળો કરવાનો ભાગ્યા 2 કરવાનો, તમને મધ્ય કિંમત મળી જાય. 0 + 2 કેટલા થઈ જાય? તો 0 + 2 થાય 2 અને 2 ભાગ્યા 2 કેટલા થાય? 1. 0 + 2 એટલે 2 અને 2 ભાગ્યા 2 એટલે કેટલું થાય? 1. 2 + 4 એટલે 6 અને 6 ભાગ્યા 2 કેટલા થાય? 3. ભાઈ જુઓ તમને આખી પ્રોસેસ બતાવું છું લખી. 2 + 4 ભાગ્યા 2. ભાઈ મધ્ય કિંમત શોધવામાં હરેક વખત 2 વડે જ ભાગાકાર કરવાનો. કેમ? કારણ કે ભાઈ બે સંખ્યા છે એટલા માટે 2 વડે જ ભાગાકાર કરવાનો થાય. તો ભાઈ 2 + 4 એટલે કેટલા થાય? 6 અને 6 ભાગ્યા 2 કેટલા થાય? 3. તો હું જવાબ લખી દઉં 3. તમારા આ બી ભાઈ બતાવવાની જરૂર નથી કોઠાની અંદર, બરોબર છે? બટ હું તમને આવડી જાય ખબર પડે એટલા માટે આ વસ્તુ બતાવું છું. 4 + 6 કેટલા થાય? તો 10. 10 ભાગ્યા 2 કેટલા થાય? 5. બરોબર છે? 6 + 8 કેટલા થાય? તો 6 + 8 થાય 14. 14 ભાગ્યા 2 કેટલા થાય? 7. ભાઈ એ રીતે તમે લખતા જશો. જોઈએ એકમાં કેટલા ઉમેર્યા? તો 3 થયા 2. જો આ વસ્તુ ખબર ના પડતી હોય તો અહીં યાદ રાખો કે ભાઈ નીચેનામાંથી ઉપરવાળી કિંમત બાદ કરી દો એટલે એને કહેવાય વર્ગ લંબાઈ. તો ભાઈ 2 માંથી 0 બાદ કરો કેટલા બચે? 2 જ બચે ને ભાઈ. 4 માંથી 2 બાદ કરો કેટલા બચે? 2 જ બચે ને. 4 માંથી 2 બાદ કરો તો 2 બચ્યા. તો ભાઈ તમારી વર્ગ લંબાઈ શું થઈ? 2. તો ભાઈ વર્ગ લંબાઈ શું કહેવાય? એ જ કહેવાય, યાદ રાખજો. તો તમારી વર્ગ લંબાઈ 2 થઈ. 1 માં 2 ઉમેર એટલે 3, 3 માં 2 ઉમેર એટલે 5. ભાઈ આ એક શોર્ટકટ છે. 5 માં 2 ઉમેર એટલે 7, 7 માં 2 ઉમેર એટલે કેટલા થઈ જાય? 9, 9 2 ઉમેર કેટલા થઈ જાય? 11. અને જ્યારે 11 માં 2 ઉમેર એટલે કેટલા થઈ જાય? 13. તો આપણે થઈ ગયા 13. યાદ રાખજો ભાઈ, આ સાચું છે ખોટું એકવાર ચેક કરી લેજો. 12 + 14 કેટલા થાય? તો 14 ને 12 થાય 26 અને 26 ભાગ્યા 2 કેટલા થાય? 13. તો ભાઈ આવી ગયો જવાબ 13. તો આપણે શોર્ટકટ વાપરતા હોય, તમે ટ્રીકનો ઉપયોગ કરતા હોય તો પહેલો છેલ્લો ગણીને ચેક કરજો, ને કે ધંધે લાગશો ભાઈ દાખલો ખોટો પડશે, બરોબર છે? આવું જુઓ, દરેક દાખલામાં તમારે XI પહેલાં શોધી જ લેવાની, મધ્ય કિંમત શોધી લેવાની, બરોબર છે? પછી ડિસિઝન લેવાનું કે આપણે જે 3 સૂત્રો મધ્યકના જોયા હતા એની અંદર કયું સૂત્ર વાપરવા જેવું છે, બરોબર છે? જોઈએ ભાઈ પ્રત્યેક શું પહેલું સૂત્ર છે એ વાપરીએ કે નહીં એના માટે આપણે ભાઈ શું યાદ રાખવાનું? તો જુઓ ભાઈ, આપણી આવૃત્તિ અને આપણી XI એટલે ભાઈ FI અને XI ની કિંમતો નાની નાની હોય. જો ભાઈ 1 1 2 3 1 5 5 7 6 9 2 11 3 થી ભાઈ બધી કિંમતો કેવી નાની નાની. જો XI અને FI ની કિંમત નાની હોય તો આપણે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરવાનો થાય, અને જો આ બંને કિંમતો મોટી આવે તો પ્રત્યક્ષ રીતનો ભાઈ જો તમે ઉપયોગ કર્યો તો ગુણાકાર કરવાનો તમારે ડખો થઈ જાય. મોટા ગુણાકાર કરવા પડશે. એના કરતાં આઈડિયા એ છે, જો કિંમતો નાની હોય, આ બધી XI અને FI ની કિંમત નાની હોય તો તમારો ઉપયોગ કરી લેવાનો, તમારો પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી લેવાનો. તો પહેલાં હું પ્રત્યક્ષ સૂત્ર લખું છું, તમને જલ્દી આઈડિયા આવશે. x બાર બરોબર સિગ્મા FI
ગુણ્યા એક્સ આઈ ભાગ્યા સિગ્મા એફ આઈ. એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ ભાગ્યા સિગ્મા એફ આઈ. તો ભાઈ તમારા સૂત્રમાં શું શું ભરવાની છે? એફ આઈ અને એક્સ આઈની. તો ભાઈ એફ આઈ એક્સ આઈ શું છે? બંને ગુણાકાર છે. તો જો એફ આઈ આવ્યું અને એક્સ આઈ કરી દો બંનેનો ગુણાકાર. તો સિગ્મા એફ આઈ અને એક્સ આઈનો શું કરો? ગુણાકાર કરો. આ બંને વચ્ચે શું છે ભાઈ? ગુણાકાર. ભાઈ સોરી મેં સિગ્મા લખી દીધો છે, ખાલી આપણે લખવાનું છે એફ આઈ અને એક્સ આઈ. બરોબર છે? તો જુઓ એફ આઈ આવી રહ્યો, એક્સ આઈ આવી રહ્યો, આપણને શું થાય? ગુણાકાર. તો 1 ગુણ્યા 1 કેટલા થવાના? 1. 2 ગુણ્યા 3 કેટલા થવાના? 6. 1 ગુણ્યા 5 કેટલા થવાના? 5. 5 7 35. ભાઈ 6 9 54. 11 2 22 અને 13 3 39. જો ભાઈ ઘડિયાળ નહીં આવડે ને તો પ્રોબ્લેમ થશે. એક વાર ઘડિયાળ મોટા મોટા બી જોઈ લેજો, ને તો પ્રોબ્લેમ થશે, યાદ રાખજો. બરોબર છે ને ભાઈ? ચલો ભાઈ, એક્સ આઈ અને એફ આઈ નો બંનેનો ગુણાકાર કર્યો તો તમને એફ આઈ એક્સ આઈ મળી ગયા. ભાઈ આવું કરવાનું શું છે? એફ આઈ જુઓ ભાઈ, મારા જોડે એફ આઈ તો ઓલરેડી લખેલા છે, તો ભાઈ મારા સૂત્રમાં જે જોતું તે મળી ગયું. પણ જુઓ આ સાહેબ સિગ્મા સીનો મતલબ શું થાય? ફરીથી યાદ કરાવું છું. સિગ્માનો મતલબ થાય સરવાળો. તો ભાઈ કોનો સરવાળો? તો એફ આઈ એક્સ આઈ નો સરવાળો થાય. તો ભાઈ આપણે હવે કરશું એફ આઈ એક્સ આઈ નો સરવાળો. તો ભાઈ હું અહીં નીચે લખી દે સિગ્મા એફ આઈ એક્સ આઈ. સિગ્માનો મતલબ થાય સરવાળો એફ આઈ એક્સ આઈ નો. તો આ એફ આઈ એક્સ આઈ રહે એનો આખો સરવાળો કરવાનો થાય. સરવાળો કરીએ ભાઈ. જો ભાઈ 1 ને 6 7, 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 4 કેટલા થાય? તો 17 ને 4 થાય 21, 21 ને 2 23, 23 ને 9 કેટલા થાય? 23 ને 9 થાય 32. તો ભાઈ 32 ના 2 અને 3 ઉપર ગયા. 3 3 6, 6 ને 5 11, 11 ને 2 13, 13 ને 3 16. તો આપણો જવાબ સિગ્મા એફ આઈ એક્સ આઈ થાય 162. બરોબર? એ રીતે જુઓ ભાઈ, સિગ્મા એફ આઈ ની બી જરૂર છે. તો ભાઈ એફ આઈ ક્યાં છે? આઈ રહ્યો. તેમાં સિગ્મા એટલે સરવાળો. તો સિગ્મા એફ આઈ કરી દેવાનો, સરવાળો કરી દેવાનો. પ્રોબ્લેમ સોલ્વ આપણો. 1 ને 2 3, 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 2 17, 17 ને 3 20. લો આપણો સરવાળો થઈ ગયો. ભાઈ સરવાળો કરવામાં થોડી મજા કરજો. જો ભૂલ પડી તો આખો દાખલો ગણેલો પ્રોબ્લેમ થશે. દાખલા ભાઈ મોટા નથી, દાખલા અઘરા નથી, એટલે ભારે નથી. પ્રોબ્લેમ એટલો જ છે ગુણાકાર કરવાનો, સરવાળો કરવાનો. જો એ બંને પ્રોબ્લેમ થયો, દાખલો તમારો ગયો, યાદ રાખજો. જો દાખલો તમારો. ચલો ભાઈ, હવે આપણે એક કામ કરીએ. ભાઈ હું બોર્ડમાં છે એટલા માટે કોષ્ટક વ્યવસ્થિત નથી બનાવ્યું, ખાલી મેં લખ્યું છે. પણ તમે આ રીતે વ્યવસ્થિત રીતે કોષ્ટક બનાવજો. અને કોષ્ટક બનાવવામાં યાદ રાખજો, પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ ખાસ કરજો. ભાઈ મારા સુધી નથી આવી, પણ તમારે કમેન્ટ આવી જોઈએ. એટલે સ્કેલ અને ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ ખાસ કરજો. ચલો ભાઈ, એક્સ બારની કિંમત આપણી શોધવાની છે. સિગ્મા એફ આઈ એક્સ આઈ કેટલો મળ્યો? 162. તો ભાઈ હું અહીં લખી દે 162. સિગ્મા એફ આઈ કેટલો છે? 20. તો હું અહીં લખી દે 20. ભાઈ આનો છેદ ઉડાડો, 162 ભાગ્યા 20 કરો. બરોબર છે? 162 ભાગ્યા 20 કરતા પહેલા ભાઈ આપણે 2 વડે ભાગી નાખીએ, જલ્દી પતે. 2 6, 2 8 16 અને 2 1 2 8. કેટલો જવાબ આવ્યો? 81. તો 81 ગુણ્યા 2 કરું તો 162 થાય. અને 20 નો છેદ શું ઉડે ભાઈ? 10 to 20 થાય. કેન્સલ. આવું જુઓ તો આપણો જવાબ શું થાય? તો આપણો જવાબ થાય 81 ભાગ્યા 10. સાહેબ ઓમનો બરાબર દેવાનું ના, પોઈન્ટમાં જવાબ લાવી દેવાનો. બરોબર છે? આખો જવાબ આવતો ઠીક છે, પણ આવું કોઈ છેદમાં બચવું જોઈએ નહીં. સંભાવનામાં આપણે છેદમાં છોડી દેતા, પણ આની અંદર છેદમાં ના જ બચવું જોઈએ, યાદ રાખજો. તો ભાઈ 81 ભાગ્યા 10 એટલે કેટલા થાય? 8.1. કઈ રીતે? તો આ 0 હતો, કોઈથી 0 કેન્સલ કરું તો એક સંખ્યા પોઈન્ટ મૂકાઈ જાય. ના ખબર પડતી હોય એ રીતે તો કંઈ નહીં, 81 ભાગ્યા 10 કરી દો. 10 8 80. કેટલા બચ્યા? 1. કોઈ 0 મૂકવું તો પોઈન્ટ મૂકવો પડે, અને 10 1 10. થઈ ગયો 8.1 જવાબ. તો આપણે હવે એક્સ બાર બરોબર જવાબ થાય 8.1. આવડી જશે દાખલો. આખો દાખલો કમ્પ્લીટલી ગણજો, અને ભાઈ વિડીયો સ્ટોપ કરીને દાખલો પહેલાં ગણી નાખજો, પછી જ વિડીયો ચેક કરજો. ને કે આ ચેપ્ટર 16 માર્ક્સનું છે ભાઈ, ધંધે લાગી જશો. તો ભાઈ આપણે પહેલી રીત હતી, પહેલા દાખલાની પ્રત્યક્ષ રીત. આપણે બીજો દાખલો ગણશું,
ધારેલા મધ્યકની રીતથી. એટલે આપણે ભાઈ ત્રણ રીતો હું તમને ક્લિયર કરાવી દઉં, બરોબર છે. અને ખૂટતી આવૃત્તિના બી દાખલા છે એ બી હું આવશે એટલે હું તમને કરાવી દઉં, બરોબર છે. દાખલો ગણી નાખો પછી આગળ વિડીયો જુઓ. ચલો ભાઈ દાખલો જોઈએ બીજો કે હું તમારા માટે આખી રકમ લખી દીધી છે. તો ભાઈ વર્ગ લખ્યા છે 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580 અને 580 થી 600 થાય. સાહેબ આ માહિતી કયા પ્રકારની કહેવાય? તો યાદ રાખજો આ માહિતી કહેવાય સતત પ્રકારની. કયા પ્રકારની? સતત પ્રકારની. કઈ રીતે? તો યાદ રાખજો તો અહીં તમે 500 થી 520 લીધા તો આ 520 જો અહીં આવતા હોય આગળવાળી ચેનમાં આવતા હોય એટલે આપણે અધર સીમા નીચેની બનતી હોય તેને માહિતી કહેવાય સતત માહિતી. જુઓ 520 થી 540 આ જો 540 નીચે આવી ગયા તો આ માહિતીની કહેવાય સતત માહિતી. અને જો 540 નીચે ના આવતા હોય સંખ્યા બદલાઈ જતી હોય તો એને કહેવાય અસતત માહિતી. તો જ્યારે બી અસતત માહિતી આવશે તો હું તમને સતત માહિતીને ફેરવતા શીખવાડી દઉં, બરોબર છે. તો ભાઈ અત્યારે હાલ આટલું જુઓ આપણે વર્ગ અને એફઆઈ આવી ગયા તમારા જોડે. તો ભાઈ આ દાખલો હું તમને જુઓ આગળનો દાખલો પ્રત્યક્ષ રીતથી દાખલો ગણીને બતાવ્યો હતો. આ દાખલો હું તમને ગણીને બતાવું છું ધારેલા મધ્યકથી. જો ચોપડીવાળા એવું ના કીધું હોય કઈ રીતથી દાખલો ગણો તો તમે કોઈ બી રીતથી દાખલો ગણી શકો છો. બટ આપણે રીતે જોવાનું આપણે કઈ રીતે દાખલો ગણીએ તો પણ ઇઝી પડે, બરોબર છે. ચલો ભાઈ આ દાખલો હું તમને ધારેલા મધ્યકથી દાખલો ગણીને બતાવું છું. x બાર બરાબર સૂત્ર શું હતું ભાઈ? તો a વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. ભાઈ બધા બોલતા રહેજો સૂત્ર વારંવાર બોલતા રહેજો તમને ઓટોમેટિક આવડી જશે, બરોબર છે ને ભાઈ. ચલો ભાઈ સૂત્ર લખાઈ ગયું. સૂત્રમાં જરૂર શું છે? એ ની એ હમણાં હું તમને બતાવું છું. એફઆઈ અને ડીઆઈ. ભાઈ ડીઆઈ શોધવા માટે એક્સઆઈ એટલે ભાઈ યાદ રાખજો દરેક દાખલાની અંદર એક્સઆઈ પહેલા શોધી લેવાનો પછી બીજી બધી વાત. ચલો ભાઈ શોધી લઈએ એક્સઆઈ. એક્સઆઈ ક્યાંથી મળશે? તો આપણને એક્સઆઈ મળશે વર્ગમાંથી. એક્સઆઈ નો મતલબ શું થાય? મધ્ય કિંમત. તો ભાઈ મધ્ય કિંમત કઈ રીતે મળશે? આ બેનો સરવાળો ભાગ્યા 2. 500 વત્તા 520 એટલે કેટલા થઈ જાય? 1020. અને 1020 ભાગ્યા 2 કેટલા થઈ જાય? સાહેબ તમને ખબર તમને નહીં ભાઈ ચોપડો લઈને બેસો ને જાતે કરો તો જલ્દી આઈડિયા આવશે. તો 520 ભાગ્યા 1020 ભાગ્યા 2 એટલા થઈ જાય આપણા 510. કેટલા થઈ જાય? 510. 520 વત્તા 540 કેટલા થયા? તો 1060. 1060 ભાગ્યા 2 કેટલા થઈ જાય? 530. સાહેબ આવડા મોટા ગુણાકાર કરતા રહેવાનું ના ભાઈ, એટલા બધા કરવાની કોઈ જરૂર નથી. હું તમને હિન્ટ આપી દઉં છું. જો માહિતી સતત હોય તો શું કરવાની? વર્ગ લંબાઈ શોધી નાખવાની. વર્ગ લંબાઈ એટલે એ છે 520 માંથી 500 બાદ કરો કેટલા આવ્યા? 20. 540 માંથી 520 બાદ કરો કેટલા આવ્યા? 20. તો આપણી વર્ગ લંબાઈ એ શું મળ્યો? 20. જો 20 વર્ગ લંબાઈ આવે છે તો કઈ નહીં 20 એડ કરતા જાઓ તમારો દાખલો પૂરો. 510 20 ઉમેરો 530, 530 માં 20 ઉમેરો તો 550, 550 20 ઉમેરો તો 570 અને 570 માં 20 ઉમેરો તો તમારો જવાબ થઈ જાય 590. ભાઈ છેલ્લો જવાબ ચેક કરી લેવાનો આપણે કઈ જગ્યાએ ભૂલ તો નથી કરી ને. જો ભાઈ 580 વત્તા 600 તો કેટલા થઈ જાય? તો 6 ને 5 11 અને 1180 તો 1180 ભાગ્યા 2. 1180 ભાગ્યા 2 એટલે 2 5 10, 1 બચ્યો 8, 2 9 18 અને 0 ઉતરે તો 0 ઉપર બી લખવો પડે. તો ભાઈ શું થાય? 590. જે આવી ગયો 590 તો આપણું કેવું છે? સાચું છે. તો આપણો ભાઈ જવાબ સાચો. આગળ આપણે ચેક કરીએ. અહીં પહેલા આગળવાળી રીતમાં અહીં એક્સઆઈ આવતું તો શું આવ્યું છે? એક્સઆઈ જગ્યાએ ડીઆઈ. તો શોધવું શું પડશે? ડીઆઈ. ચલો ભાઈ ડીઆઈ શોધી લઈએ. તો ડીઆઈ કઈ રીતે મળશે? તો ડીઆઈ મળશે એક્સઆઈ માઇનસ એ. બરોબર છે? કઈ રીતે મળશે? એક્સઆઈ માઇનસ એ. તો જુઓ ભાઈ એક્સઆઈ ક્યાં છે? આવી મળી ગયો તમને એક્સઆઈ. હવે એ ક્યાં છે? તો ભાઈ એ ક્યાંથી શોધવાનો? યાદ રાખજો મધ્ય કિંમતમાંથી ધારી લેવાનો. તમે કોઈ બી કિંમત લઈ શકો છો ભાઈ. આ રીતનું નામ જ ધારેલો મધ્યક છે. તો તમારે કોઈ બી એક કિંમત ધારવાની થાય. કઈ કિંમત ધારવાની? એની કિંમત. તો સાહેબ આની અંદરથી કઈ કિંમત અમે ધારીએ? તમે આની અંદરથી 510 થી લઈને 590 સુધી કોઈ બી કિંમત ધારી શકો છો. પણ યાદ રાખજો બને ત્યાં સુધી વચ્ચેની કિંમત ધારવાની તો ગણતરી આપણી આસાની થઈ જાય. ચલો ભાઈ તો હું 550 નું એ ધારી લઉં છું. શું ધારી લઉં છું? 550 એ ધારી લઉં છું. તો ભાઈ હું એક બોક્સ બનાવી દઉં છું તો મને આઈડિયા રહે કે ભાઈ એ મેં ધાર્યું છે 550.
ચલો ભાઈ ભાઈ એક્સઆઈ પહેલો કેટલો છે 510 અને ભાઈ એ કેટલો હતો 550 તો ભાઈ 510 માંથી 550 જાય તો 510 પ્લસ થયા અને એ એટલે આપણે 550 માઇનસ થયું જો લખીને બતાવું તમને 510 માઇનસ 550 એક્સઆઈ એટલે 510 અને એ આપણે કેટલો થાય તો 550 તો ભાઈ પ્લસ માઇનસ માઇનસ તો 550 માંથી જાય તો કેટલા બચે 40 પણ કેવા માઇનસ બરોબર છે તો ભાઈ આ રીતે આપણે દાખલો ગણવાનો થાય તો તમારે આ લખવાની કંઈ જરૂર નથી તમે ડાયરેક્ટલી આ જવાબ લખી શકો છો બટ તમને ખબર પડે એટલા માટે મેં તમને લખીને બતાવીશ બરોબર છે ચલો ભાઈ આગળ જઈએ 550 પહેલો એક્સઆઈ કેટલા છે 530 અને એ કેટલો છે 550 તો 530 માંથી 550 જાય તો ભાઈ આપણો જવાબ થાય -20 500 એક્સ આવ્યો 550 અને એ આપણો 550 તો 550 માંથી 550 જાય તો જવાબ થાય આપણો 0 570 માંથી 550 જાય તો જવાબ થાય 20 અને 590 માંથી 550 જાય તો જવાબ થાય 40 થઈ ગયું ભાઈ તો ભાઈ હું આ બી પૂછીને 40 કમ્પ્લીટ લખી દઉં છું -40 એ એટલા માટે ભાઈ મેં લખ્યું તું તમને ખબર પડે કે ભાઈ ક્યાંથી આવ્યું ને કે તમે ભાઈ શોધતા થઈ ગયો તો કે સાહેબ ક્યાંથી લખી દીધું બરોબર છે હવે તમારે શોધવાનું થાય એફઆઈડીઆઈ મળી ગયું ભાઈ એફઆઈડીઆઈ તમને આ એફઆઈડીઆઈ મળી ગયું તમે શું કરો બંનેનો ગુણાકાર ચલો કરી નાખીએ એફઆઈ ઇન્ટુ ડીઆઈ એટલે એફઆઈ ગુણ્યા ડીઆઈ ચલો કરી નાખીએ એફઆઈ આઈડિયા અને ડીઆઈ આઈડિયા તો 12 ગુણ્યા 40 તો 12 ગુણ્યા 40 કેટલા થાય ભાઈ આપણે ઇઝીમાં કરી લઈએ 12 અમે 0 ભૂલી જાઓ 12 4 48 0 નો 0 અને ભાઈ પ્લસ માઇનસ માઇનસ ભાઈ 14 દુ 28 અને 0 નો 0 અને પ્લસ માઇનસ માઇનસ ભાઈ હું ગુણાકાર કરું છું 14 ગુણ્યા 20 એટલે 280 થાય પણ હું શોર્ટમાં 0 ભૂલીને ભાઈ ડાયરેક્ટ કરું છું અને 0 પાછળથી મૂકી દઉં છું એટલે તમારે ફટાફટ દાખલો ગણાઈ જાય તકલીફ ના પડે તમારે દરેકે દરેક ગુણાકાર ના કરવો પડે બરોબર છે ભાઈ 8 ગુણ્યા 0 એટલે હંમેશા માટે 0 થાય એક વાર તમને યાદ કરાવું છું કોઈ બી સંખ્યાને તમે જો 0 વડે ગુણો ને ભાઈ તો દરેક એ સંખ્યા 0 થઈ જાય 1 કરોડ ગુણ્યા 0 બી કરો ને તો બી 0 થઈ જાય એટલો મતલબ એવો થયો કે કોઈ બી સંખ્યા 0 વડે ગુણવામાં આવે તો જવાબ શું થઈ જાય 0 થઈ જાય બરોબર ને ફાઇનલ ચલો ભાઈ આગળ જઈએ 6 ગુણ્યા 20 એટલે કેટલા થઈ જાય ભાઈ 6 દુ 12 એટલે 120 અને 10 ગુણ્યા 40 કેટલા થાય તો 400 બરોબર મળી ગયું ભાઈ તમને એફઆઈડીઆઈ હવે આપણે શું શોધવાનું છે સિગ્મા બંનેનો સિગ્મા કોનો સિગ્મા એફઆઈડીઆઈ તો તમારે લખી દેવાનું સિગ્મા એફઆઈડીઆઈ આ એફઆઈડીઆઈ હતા તમે એમને લખી દીધા સિગ્માનો મતલબ ફરીથી કહું છું સરવાળો કોનો આ એફઆઈડીઆઈ બરોબર છે જો ભાઈ માઇનસનો સરવાળો અલગ કરું છું અને પ્લસનો સરવાળો અલગ કરું છું કારણ કે ભાઈ આપણને ભાઈ પ્લસ માઇનસ કરતા ફાવા એટલા માટે ચલો ભાઈ 0 વત્તા 0 જો ભાઈ માઇનસ માઇનસ પ્લસ થાય 0 વત્તા 0 8 ના 8 કેટલા થાય 16 થાય અને ભાઈ 4 ને 1 5 ને 2 7 તો આપણો જવાબ કેટલો થયો -760 અને અલગ કરીએ 0 ને 0 ભાઈ 400 ને 120 કેટલા થાય 520 થાય પ્લસ સોરી માઇનસ પ્લસ માઇનસ તો ભાઈ મોટા 760 છે 760 માંથી 520 જો કેટલા બચે તો ભાઈ આપણે ના વળતું હોય તો આમ કરી નાખજો 0 માં 0 જાય તો 2 6 માં 2 જાય તો 4 અને 7 માં પહોંચે તો 2 કેટલો જવાબ આવે ભાઈ 240 પણ સાહેબ 240 કેવા ભાઈ કેવા 240 લઈએ સાહેબ તો ભાઈ બંનેમાંથી મોટું કોણ છે 760 તો ભાઈ 760 કેવા છે માઇનસ તો આપણો જવાબ શેમાં થાય માઇનસમાં તો જવાબ શેમાં લખશું ભાઈ 240 પણ કેવા માઇનસ ફરીથી એક વાર પ્લસ માઇનસ માઇનસ તો 760 માંથી 520 જાય તો 240 બચે પણ 240 કેવા લખવાના માઇનસ કેમ ભાઈ બંનેમાંથી મોટું કોણ છે 520 કે 760 760 મોટા છે તેના આગળ શું છે હતું માઇનસ એટલા માટે ભાઈ 240 માઇનસ જવાબ આવે બરોબર છે આવું જોઈએ ભાઈ સિગ્મા એફઆઈ છે ને ભાઈ સિગ્મા એફઆઈ કરી દો એફઆઈ સિગ્મા એફઆઈ 12 વત્તા 14 તો 12 ને 14 કેટલા થાય 26 26 વત્તા 8 તો 26 વત્તા 8 થાય 34 34 વત્તા 6 એટલે ભાઈ આપણે 34 વત્તા 6 થાય 40 અને 40 ને 10 50 થઈ ગયો ભાઈ 50 તો ભાઈ તમારે જે જોતું હતું એ સિગ્મા એફઆઈડીઆઈ મળી ગયો -240 સિગ્મા એફઆઈ મળી ગયો 50 એક વસ્તુ યાદ રાખજો તમારે જે જરૂરિયાત છે એ બધી એક સાઈડ લખી દેજો ભાઈ દાખલો ગણવામાં મજા આવશે ભાઈ તમારે શેની જરૂર હતી
એની, તો એ ક્યાં છે 550. બી શેની જરૂર છે સિગ્મા એફઆઈડીઆઈની. સિગ્મા એફઆઈડીઆઈ કેટલો આવ્યો -240. સિગ્મા એફઆઈ કેટલો આવ્યો 50. જે જરૂર હતી સૂત્રની અંદર તમે પહેલાં લખી દેવાનું, તો ભાઈ તમને ગણતરી કરવામાં ફાયદો થશે અને ભૂલ પડશે નહીં. ચલો ભાઈ આપણે કિંમતો મૂકી દઈએ બધાની. એની કિંમત કેટલી મળી ભાઈ આપણને 550, તો એ લખી દઉં હું 550. સિગ્મા એફઆઈડીઆઈની કિંમત શું આવી? તો સિગ્મા એફઆઈડીઆઈની કિંમત આવી ભાઈ -240. તો ભાઈ હું અહીં લખી દઉં છું -240. અને પછી સિગ્મા એફઆઈની કિંમત શું આવી હતી? તો સિગ્મા એફઆઈની કિંમત આવી હતી 50. તો અહીં લખી દઈએ 50. જો ભાઈ 0 0 ઉડી ગયા. જો ભાઈ વચ્ચે પ્લસ કે માઇનસ હોય તો આ રીતે ક્રોસમાં ના ઉડે, પણ ઉપર નીચે તો ઉડે જ. ચલો ભાઈ આગળ જોઈએ. 550 પ્લસ માઇનસ અને 24/5. 24/5 પેલા એનો કરી નાખો આગળ, પછી આગળ કરો. તો જો ભાઈ તમને કરીને બતાવું છું. 24/5 ભાઈ 5 4 20. 24 માંથી 20 જાય કેટલા બચે ભાઈ? 4 બચે. કેટલા બચે મિત્ર? 4 બચે ને ભાઈ. યાદ રાખજો, દાખલામાં મોજ જ કરવાની છે. ગણિત સબ્જેક્ટ જ મોજવાળો છે. આવડે તો. અને ક્યારે આવડે? જ્યારે મજા આવે તો. અને ક્યારે મજા આવે? ખબર પડે તો. એકદમ સિમ્પલ છે, બરોબર છે ને ભાઈ? તો જોતા રહો ને અને મસ્ત સમજતા રહો. અને જો ડોકો લાગે, ના સમજાય, કોઈ જગ્યાએ ખબર ના પડે, તો ભાઈ મને કોમેન્ટ કરીને કહી દેજો. તો ભાઈ હું તમને એ ટોપિક ફરીથી એક વખત કરાવી દેવડાય, બરોબર છે? અને આ વિડીયો, જો તમને વિડીયો મજા આવતી હોય અને થોડા જલ્દી આવડી જતા હોય તો તમારા મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. એટલું તો કરશો ને ભાઈ મારા માટે? કરો તાને ભાઈ. 24 માંથી 20 છે તો 4 બચ્યા. હું 0 મૂકું તો એ પોઈન્ટ આવો તો ભાઈ 5 4 20. સોરી 8 5 40 થઈ જશે. 5 8 40. 40 માં 40 જાય તો 0. જવાબ શું આવે ભાઈ? 4.8. તો ભાઈ 24/5 બરાબર જવાબ આવે તમારો 4.8. 550 એમ નહીં, આનો જવાબ આવે તમારો 4.8. ચલો ભાઈ એટલું તો આવડશે ને તમને? 550 માં 4.8 જાય તો ભાઈ એટલી જ બાદ કરતા આવડશે ને? હું કરીને બતાવું લ્યા. બતાવું હું કરી? ચલો ભાઈ કરીને બતાવી દઉં છું. 550 માંથી 4.8 જાય તો ભાઈ કશું નહીં, તો હું 2 પોઈન્ટ અલગ અલગ કરી દઉં છું. ચલો એક જ કરીએ. એક જ પોઈન્ટ, બસ એક સંખ્યા હું એક જ કરું. 4.8 0 માંથી 8 જાય ના જાય તો અહીં 10 કો લેવાનું પડે, તો 0 હતા તો 9 હોય એના આગળ 4 થઈ જાય. 10 માંથી 8 જાય તો 2, 9 માં 4 જાય તો 5, અને 4 માં 4 એમના એમ અને 5 એમના એમ. બરોબર છે ભાઈ? પોઈન્ટનો પોઈન્ટ. તો આપણો જવાબ આવ્યો 545.2. કેટલો જવાબ આવ્યો ભાઈ? 545.2. ખબર પડી જાય તમને? કેટલો જવાબ થઈ ગયો? 545.2. તો x બાર બરાબર તમારો જવાબ થઈ ગયો 545.2. દાખલો આવડ્યો કે નહીં? આવડી જશે ને ભાઈ? દાખલો આવડી જ જશે. અને ક્યારે આવડશે? જો તમે કમ્પ્લીટલી દરેક વસ્તુ સમજશો તો. જો નહીં સમજો તો પ્રોબ્લેમ થશે. પોઈન્ટ પાછળ થોડો જવાબનો પ્લસ માઇનસ થાય તો ટેન્શન ના લેતા. જવાબ તમારો સાચો જ હોય, કારણ કે આપણે ચેક સુધી પણ આગળ કરતા નથી. પોઈન્ટ પછી 2 કિંમત પર આપણે દાખલો છોડી દઈએ છીએ ગણવાનો, બરોબર છે? એટલા માટે પોઈન્ટ પર જો જવાબ થોડુંક વેરિએશન આવે, થોડુંક પ્લસ માઇનસ થાય તો ટેન્શન લેવાનું નહીં. સાહેબ મારો ચોપડીનો જવાબ આવ્યો હતો, મારા જવાબ આવ્યો, ખોટો ના પડે લે. પણ યાદ રાખજો, પોઈન્ટ પાછળની રકમ બોલું છું, યાદ રાખજો. આગળ તો સેમ જ આવવું જોઈએ, બરોબર છે? તો મસ્ત રીતે દાખલો એક વખત ગણી નાખો. આપણે હજુ એક દાખલો જોઈ નાખીએ કે જેની અંદર ખૂટતી આવૃત્તિ હોય, બરોબર છે? તો ભાઈ તમને વધારે મજા આવશે, બરોબર? હું સાઈડમાં જાઉં છું. દાખલો કમ્પ્લીટલી લખી દો અને એક વખત જોઈ લો અને જાતે એક વખત ગણવાનો બી ટ્રાય કરી લેજો. દાખલો આવડી જશે. જો ભાઈ આપણે ક્વેશ્ચન નંબર 3 મેં તમારા માટે કિંમત લખી દીધી છે દાખલાની. વર્ગ 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23, 23 થી 25. તમે બધી માહિતી કેવી છે? સતત નો મતલબ ખબર છે ને ભાઈ તમને? 11 થી 13 અને 13 ફરતી અહીં નીચે આવે તો 13 થી 15, 15 ફરતી નીચે અહીં આવે, તે માહિતી કેવી કહેવાય? સતત માહિતી કહેવાય. કઈ માહિતી કહેવાય? સતત માહિતી કહેવાય. ચલો ભાઈ એફ આઈ જોઈએ, એટલે ભાઈ આપણી આવૃત્તિ જોઈએ. 7 6 9 13 F 5 અને 4. સાહેબ અત્યાર સુધી તો આપણે તો બીજું જ જોતા હતા, રકમ જોતો હતો સાહેબ. એફ ચોથી આવ્યા તો ભાઈ આપણે શોધવાનું શું છે? એફ શોધવાનું છે. આને શું કહેવાય? ખૂટતી આવૃત્તિ. શું કહેવાય? ખૂટતી આવૃત્તિ. તો તમારે એફ શોધવાનો છે. તો કઈ રીતે શોધશો? પેલા તમે રકમોથી થોડુંક યાદ કરાવું, પછી તમને કરાવડાવું દાખલો.
ભાઈ દાખલા નંબર 3 માં જુઓ કે નીચે આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે તો ખિસ્સા ભથ્થાનો મધ્યક 18 રૂપિયા છે. કેટલો છે ભાઈ? 18 રૂપિયા છે. ભાઈ અત્યાર સુધી આપણે શું કરતા હતા? મધ્યક શોધતા હતા, એટલે એક્સ બાર શોધતા હતા. બટ અહીં તમને એક્સ બાર શોધીને આપી દીધા. કેટલા? 18. કેટલા આપે છે ભાઈ? એક્સ બાર 18. તમને આ એક્સ બાર શોધીને આપી દીધા છે. તો ભાઈ તમારે શોધવાનું શું છે? એફ આવડી જશે, એટલે આવડી જ જાય, ટેન્શન ના લેવાનું. દાખલો જોતા રહો બસ, અને ભાઈ શાંતિ જ જોજો. અને ભાઈ સ્કીપ કરીને દોડા ના જોતા, નકર દાખલામાં કંઈ જ ખબર પડશે નહીં. બરોબર છે? તો સ્કીપ કર્યા વગર જુઓ. ચલો ભાઈ ગણી આપણે પેલા આપણે સૂત્ર વાપરી લઈએ. કઈ રીતે દાખલો ગણવો છે? જો કે પદ વિચલનની રીતે ગણાય, પણ પદ વિચલનમાં ખૂટતી આવૃત્તિવાળા દાખલા યાદ રાખજો, થોડા મોટા થઈ જશે. એના કરતાં બેટર આઈડિયા છે તમે ધરેલા મધ્યકથી દાખલો ગણો. ચલો ભાઈ ધરેલા મધ્યક સૂત્ર લખી દઈએ. એક્સ બાર બરોબર એ વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા ડીઆઈ એફઆઈ. બરોબર, આ આપણું સૂત્ર થાય. એ વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. આ સૂત્ર તમારું થાય. હવે જે વસ્તુ જરૂર છે કોઠો બનાવી દો. આપણે કોઠો જોવો તો ચલો હું તમને બધાને બતાવું છું. પહેલા શું શોધી લેવાનું? સૌપ્રથમ એક્સઆઈ. એક્સઆઈ નો મતલબ શું થાય? મધ્ય કિંમત. ખબર છે ને ભાઈ? યાદ તો છે ને કે બધું ઉપર જતું રહ્યું, બસ મેં બંધ થઈ ગયું. યાદ રાખો લે એક્સઆઈ. ચલો ભાઈ એક્સઆઈ એટલે મધ્ય કિંમત. તો 11 + 13 કેટલા થાય? તો 11 + 13 થાય તમારા 24. 24 ભાગ્યા 2 કેટલા થવાના? 12. 13 + 15 કેટલા થાય? તો 15 ને 13 થાય 28. 28 ભાગ્યા 2 કેટલા થાય? તો ભાઈ 14. જો ભાઈ હવે ભાઈ આપણે ટ્રીકથી ગણી નાખીએ, ફટાફટ લખ. દરેકનો સરવાળો કરવો નથી. ચલો ભાઈ પેલા વર્ગ લંબાઈ જોઈ લો. 13 માંથી 11 કેટલા બચે? 2. 15 માંથી 13 કેટલા બચે? 2. ભાઈ બબે બચે છે ને ભાઈ? જો બબે બચતા હોય તો કઈ નહીં, બબે એડ કરતો આની અંદર. 12 + 2 એટલે 14, 14 + 2 એટલે 16, 16 + 2 એટલે 18, 18 + 2 એટલે 20, અને 20 + 2 એટલે 22, અને 22 + 2 એટલે 24. મેં તમને શું કીધું કે ભાઈ છેલ્લું પહેલું એકવાર ચેક કરી લેવાનું, તો ખોટા પડશો તો યાદ રાખજો. 25 + 23 કેટલા થાય? તો 25 ને 23 થાય 48. 48 ભાગ્યા 2 કેટલા થવાના? 24. આયુ તો આપણે કેવા છીએ? સાચા. એકવાર ચેક કરતા રહો. જો ચેક નહીં કરો લ્યા તો ડખો થશે. ધ્યાન રાખજો. બરોબર છે? આમ તો બીજું બધું ચેક કરતા રહો છો લ્યા, હે ને? ગામમાં કે સિટીમાં જો બી જગ્યાએ તમે રહેતા હોય તો શું બધું ચેક તો કરતા પડો છો. તો ભાઈ આ બી ચેક કરવાનું રાખો, થોડું ખબર પડે લે. આપણે લાઈફ માટે ઇમ્પોર્ટન્ટ છે. લાઈફ એટલે પહેલાં તો બોર્ડનું પેપર તો લો, અને બોર્ડના પેપર માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. ડખો થઈ જશે, ધ્યાન રાખજો નહીં તો. ચલો ભાઈ એક્સઆઈ મળી ગયો. જરૂર શેની છે? ડીઆઈની. જો ડીઆઈ આપણે શોધી નાખીએ તો ચલો ભાઈ તમને આગળના દાખલા બી તમને ડીઆઈ શોધતા શીખવાડ્યું હતું. શું શીખવાડ્યું હતું? એક્સઆઈ - એ એટલે તમારો ડીઆઈ થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય ને. ચલો લખીએ તમે. ડીઆઈ કઈ રીતે મળે? એક્સઆઈ માંથી એ બાદ કરવાનો. એક્સઆઈ તમારા આવી રહ્યા, બટ એ ક્યાં છે? મેં તમને ગઈ વખત બી કીધું હતું કે એ ક્યાંથી મળે? એક્સઆઈ માંથી કોઈ બી કિંમત ધારી લેવાની. તમે કોઈ બી કિંમત ધારી શકો છો. 12, 14, 16, 18, 20, 22, 14 તમે કોઈ બી કિંમત ધારી શકો છો. સમજો કે હું કદાચ 20 ધારી લઉં, એ બરાબર 20 ધારી લઉં. સાહેબ તમે 20 જ કેમ ધારી? ભાઈ તમે અહીંથી લઈને અહીં સુધી તમે કોઈ બી કિંમત ધારી શકો છો. તો સાહેબ મારા વચ્ચેની કિંમત ધારી હોય કંઈ નહીં, આરામથી ધારી શકો છો તમે. ધારવી છે કે 20 જ રહેવા દેવી છે? ચલો 20 જ રહેવા દો, તમને વધારે મજા આવશે. ભાઈ યાદ રાખજો 0 હોય છે કે તમે એવી લો તો જલ્દી દાખલો પતી જાય. બરોબર છે? ચલો ભાઈ ડીઆઈ આપણો થઈ ગયો એક્સઆઈ - એ. તો એક્સઆઈ આપણો 12, અને 12 માંથી 20 જાય તો કેટલા બચે? -8. 14 માંથી 20 જાય તો કેટલા બચે ભાઈ? -6. 16 માંથી 20 જાય તો -4. 18 માંથી 20 જાય -2, અને 20 માંથી 20 જાય તો 0. ભાઈ આ કઈ રીતે કરું છું યાદ રાખજો. એક્સઆઈ એટલે 12, એ એટલે 20. તો 12 માંથી 20 જાય તો -8 બચ્યા. એક્સઆઈ એટલે 14, અને એ એટલે 20. તો 14 - એ એટલે કેટલા થઈ જાય ભાઈ? એટલે 20. કેટલા થઈ જાય? -6. ખબર પડી ગઈ? તો ભાઈ 16 - 20 એટલે -4, 18 - 20 એટલે -2, અને 20 માંથી 20 જાય તો 0, અને ભાઈ 22 માંથી 20 જાય તો 2, અને 24 માંથી 20 જાય તો 4. હવે તમારે શું કરવાનું છે ભાઈ? તો ભાઈ એફઆઈ ડીઆઈ. તો ચલો એફઆઈ ડીઆઈ કરીએ. તો ભાઈ એફઆઈ અને ડીઆઈ. એફઆઈ ક્યાં છે? આવી રહ્યો. ડીઆઈ ક્યાં છે? આવી રહ્યો. તો આ બે શું કરવાનો? ગુણાકાર. ભાઈ 7, 8
सात आठ કેટલા થાય ભાઈ? તો 7 8 થાય 56. પણ કેવા? પ્લસ માઇનસ માઇનસ. ભાઈ 6 છયું 36. પણ કેવા? માઇનસ. ભાઈ 9 4 36. પણ કેવા? માઇનસ. કેમ ભાઈ? આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ થાય એટલા માટે. જો ભાઈ 13 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જાય? 26. પણ પ્લસ માઇનસ માઇનસ. ભાઈ 1 ગુણ્યા 0 એટલે શું થઈ જાય? 0. 5 ગુણ્યા 2 એટલે શું થઈ જાય? 10. અને 4 4 16. હું ગયા દાખલા બી તમને કીધું કે કોઈ બી સંખ્યાનો કોઈ બી સંખ્યા વડે ગુણાકાર કરવામાં આવે, 0 નો ગુણાકાર છો એટલે બધું 0 કરી દેશો. બસ એટલું યાદ રાખો. બરોબર છે? ચલો ભાઈ, હવે આ બધાનો સિગ્મા શોધી લઈએ. તો સિગ્મા FI/DI કરો ભાઈ. આ -1 નો અલગ સરવાળો કરો અને આનો અલગ સરવાળો કરો. એટલા માટે કે તમને જલ્દી ખબર પડે એટલા માટે. બરોબર છે? 6 6 12 12 6 18 18 ને 6 24. તો ભાઈ હું અલગ લખું છું 24. 2 3 5 5 ને 3 8 8 ને 5 થાય 13 અને 13 ને 2 15. તો કેટલા થયા? -154. ભાઈ તમારે આ વસ્તુ લખવાની જરૂર નથી, પણ તમને બતાવવા માટે હું લખું છું કે તમે આની ગણતરી ના કરી દેતા. એટલે હું હજી યાદ કહું છું. અને સાઈડમાં લખવા દો ને કે તમે તો ભાઈ આની ગણતરી કરી લેશો પાછળ. એ સાઈડમાં લખીને બતાવું છું. -154. ચલો ભાઈ, 10 + 16 કેટલા થાય? 26. પ્લસ માઇનસ માઇનસ. તો તમે યાદ રાખો કે ભાઈ 154 માં 26 જાય તો કેટલા બચે? કઈ નહીં લે ભાઈ, કરતો વાત તાકી ના આવડે તું. 4 માં 6 જાય ના જોઈએ તો આગળ શું લેવાનું? 10 કો. તો 4 આવે 10 + 4 કેટલા થાય? 14. અને 14 માં 6 જાય તો ખબર સાહેબ, તો મને ખબર. ભાઈ થોડું તો ઘણો જ આપે. તો 8 થાય. 4 માંથી 2 જાય તો 2 અને 1 નું 1. કેટલો જવાબ આવે? 128. પણ કેવો 128? પ્લસ માઇનસ માઇનસ. મોટા કોણ હતા? 154. તો આગળ શું હતું? માઇનસ. તો જવાબ શેમાં આવશે? માઇનસમાં. જવાબ શેમાં? માઇનસમાં. -128. ભાઈ વધારાની વસ્તુ હું રફ કરી દઉં છું કારણ કે ભાઈ બોર્ડમાં થોડી જગ્યા બચા તો ભાઈ ગણતરી કરતા આવા એટલા માટે. એ બે લાઈન દોડ દો કારણ કે ભાઈ આપણે સૂત્રમાં કિંમતો મૂકવી પડશે. બરોબર છે? હવે શું જો દોસ્તો મારે સિગ્મા FI. સિગ્મા FI આવી રહ્યો તો એનો સિગ્મા કરી દો. સિગ્મા એટલે આપણે સરવાળો. 7 ને 6 13. 13 ને 9 22. 22 ને 13 22 ને 13 થાય તમારા 35. 35 વત્તા F. જો ભાઈ 35 વત્તા F. ભાઈ F આપણે સાઈડમાં રાખો. 35 ને 5 40. 40 ને 4 44. તો 44 ના 44 અને આ F આપણે લેવાનો હતો તો પ્લસ F. તો ભાઈ આપણો સિગ્મા FI શું મળ્યું? તો સિગ્મા FI તમારો મળ્યો 44 વત્તા F. કઈ રીતે? આ બધાનો સરવાળો કરવાનો તો એટલા માટે. ભાઈ F કોઈ સંખ્યા તો સર નહીં કે તમે સરવાળો કરી દેશો તો તમે એવું લખ્યું પ્લસ F. બરોબર? એ સરવાળો મળી ગઈ દરેક વસ્તુ. હવે આના વસ્તુ કિંમત મૂકી દો ખાલી. પ્રોપર્ટી એન્ડ ક્લિયર. ભાઈ નીચે એક વાર લખી એની કિંમત, સિગ્મા FI ની કિંમત અને સિગ્મા FI/DI ની કિંમત એક વાર લખી દેજો તો ભાઈ તમારે શોધવામાં તકલીફ પડશે નહીં અને કિંમત મૂકવામાં બી તકલીફ પડશે નહીં. જો તમે નહીં લખો તો કોઈ પ્રોબ્લેમ નથી, માર્ક્સ નહીં કપાય. બટ તમને એટલા માટે લખાવડાવું છું કે ભાઈ તમારા સૂત્રમાં તમે ડાયરેક્ટલી કિંમત લખી શકો અને ભાઈ બોર્ડના પેપરમાં 3-4 લીટી વધારે પડે. ખબર પડે છે ને? ચલો ભાઈ કિંમત મૂકું છું ફટાફટ. એની કિંમત થાય 20. સિગ્મા FI/DI ની કિંમત થાય -128. સિગ્મા FI ની કિંમત થાય તો 44 વત્તા F. કેટલી થાય? 44 વત્તા F. અને ભાઈ યાદ રાખજો તમને ચોપડીવાળા અહીં x બાર ની કિંમત આપી છે કેટલી? 18. તો હું x બાર બરાબર શું લખી છે? 18. અને યાદ રાખજો વચ્ચે બરોબર આવતો હોય તો આગળ આપણે માટે ભૂલવાનું નહીં. ચલો ભાઈ તો આગળ ગણીએ. આ બાજુ 20 હતા એ +20 છે. બરોબરની આ સાઈડ આવતો શું થઈ જાય? જો હું બરોબરની આ સાઈડ લાવું શું થઈ ગયું? માઇનસ. તો 18 - 20 બરોબર એ -128 ભાગ્યા 44 વત્તા F. 18 માંથી 20 જાય શું થાય? જુઓ પ્લસ માઇનસ માઇનસ. તો 18 માંથી 20 જાય શું બચે? -2. હવે આ વસ્તુ ક્યાં હતું? ભાગાકારની અંદર. તો જો હું બરાબરની આ સાઈડ લાવું તો ક્યાં જાય? ગુણાકારની અંદર. તો ભાઈ ગુણાકારમાં લખી દઈએ 44 વત્તા F. બરોબર અહીં શું બચ્યું છે?
-128. આમાં આ બે કોના જોડે સેમ છે, ગુણાકારમાં છે, તો આ આખાનું થઈને જો મો સાઈડ લાવું તો ક્યાં આવે, ભાગાકારમાં, બરોબર છે ને ભાઈ? તો ચલો મો સાઈડ લાવી દઉં, તો અહીં શું બચ્યું, 44 + f -128 ભાગ્યા આ બે -2 ગુણાકારમાં હતા, બરોબર ની બે અસર આવ્યા, શું થઈ ગયું, -2 થઈ ગયા. જો માઇનસ માઇનસ કટ, 128 ભાગ્યા 2 એટલે કેટલા થાય, 64, તો 128 થાય. બે કેન્સલ, કેટલા બચ્યા, 64. ચલો ભાઈ એફ એમને રહેવા દઈએ, એફને કરતા કરીએ, 44 હતા ઇન બરોબરની આ સાઈડ લાવીએ, જુઓ આ પ્લસ હતા શું થઈ જાય, માઇનસ, તો 64 - 44. તો ભાઈ એફ બરાબર શું જવાબ થાય, 64 માં 44 કેટલા થાય, 54 અને 64, તો કેટલો જવાબ થયો ભાઈ તમારો, 20. તો એફ બરાબર તમારો જવાબ થાય 20. તો તમને આ પૂરતી આવૃત્તિ કેટલી મળી ગઈ, 20. દાખલો આવડશે, દાખલો ઈજી છે, પણ જો તમે જોશો તો મજા આવશે, તો જ મોજે મોજ થાય, ને કે થાય નહીં. ભાઈ દાખલો કમ્પ્લીટલી ગણજો, યાદ રાખજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, હું ગેરંટીમાં કહું છું, દાખલો પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. અને ભાઈ હું તમને જે આઈએમપી દાખલા કરાવું છું ને, એ દાખલા તમે એક વાર સેટ કરી રાખજો, બોર્ડના પેપરમાં એમાંથી જ દાખલો આવશે. અને છેલ્લા દિવાળી પછી હું તમને પૂરેપૂરી આઈએમપી આપે, અને ગેરંટીમાં કહું છું, 80 માર્ક્સની આઈએમપી આપે તો મિનિમમ 50-60 માર્ક્સનું બેઠું પૂછાશે. દર સાલ હું આઈએમપી આપું છું, અને એમાંથી 50-60 માર્ક્સનું ના પૂછાયું બન્યું નથી, બરોબર છે? તો ઓપન ચેલેન્જ કહું છું, દાખલા જોતા રહેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો ના કરી હોય તો ભાઈ કરી નાખો યાર, આટલું હું તો મારા માટે કરું છું, તો એટલું થોડું તો આટલું તો કરો તમે મારા માટે. ચલો ભાઈ બીજું, તમારા મિત્રોને આ ચેનલ શેર કરવાનું ભૂલતા નહીં. તમે તો ચકાચક મસ્ત ભણો છો, આ વિડીયોમાં જોઈ તમે મિત્રને બી ભણવા દો, હે ને, મોકલો વિડીયો. ચલો ભાઈ મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. હું તમારા માટે બે આપણે રીતો જોઈ મધ્યકની, એક પ્રત્યક્ષની જોઈ અને એક આપણે જોઈ ધરેલા મધ્યકની. તો ત્રીજી રીત હજુ બાકી રહી છે, કઈ, પદવિચલનની. ભાઈ આ જ વિડીયોમાં રીત હું કરાવી દો, બટ જો હું કરાય તો ભાઈ વિડીયો બહુ લાંબો થઈ જશે, કલાક 1.5 કલાક, અને મજા નહીં આવે ભાઈ એટલો મોટો વિડીયો જોવાનો. તો ભાઈ આટલી બે રીતો કરો, ત્રીજી રીત હું તમને કરાય નેક્સ્ટ વિડીયોની અંદર, બરાબર છે? અને રીત થઈ જાય એટલે આપણે તરત બહુલક ચાલુ કરી દઈશું, બહુલક પતે એટલે તરત આપણે મધ્યસ્થ ચાલુ કરી દઈશું. ચલો ભાઈ મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર, અને ભાઈ લાઈક કરવા ના ભૂલતા હો.